નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ 2025 ની પરીક્ષાની અંદર પૂછાયેલો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે x અને y બંનેનો સરવાળો 222 આપ્યો છે અને x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય કેટલું થાય. હવે વિદ્યાર્થીઓ જ્યારે પણ આવો પ્રશ્ન જુએ ત્યારે શું કરતા હોય છે કે x પ્લસ y નો સરવાળો 222 આપ્યો છે. x એ y નો અડધો ભાગ હોય x ની જગ્યાએ y ભાગ્યા 2 મૂકી પછી આ સોલ્વ કરી અને y ની વેલ્યુ ફાઇન્ડ કરે અને y ની વેલ્યુ જે છે એ x બરાબર y/2 માં મૂકે અને x ની કિંમત શોધે. મિત્રો આટલો બધો સમય આપણી પાસે પરીક્ષામાં હોતો નથી તો ક્યારે આવી રીતે આ પ્રશ્ન સોલ્વ કરાય નહીં. હવે ધ્યાનથી સાંભળજો. x એ જો y નો અડધો ભાગ હોય તો એનો મતલબ થાય કે y જે છે ને x ના બમણા હોય. પહેલો ઓપ્શન આપ્યો છે કે 444x હોય તો y 888 થાય. ધ્યાન આપજો, આ બંનેનો સરવાળો ક્યારેય 222 થઈ શકે નહીં. x ના બમણા y હોય, આ 148 ના બમણા કરીશ તો 296 મળશે મને. આ બંનેનો સરવાળો કરું તો ક્યારેય 222 મળે તો કે ના મળે. આના કરતા હું બમણા કરું, y x ના બમણા છે 4 ના ડબલ 8 અને 7 ના ડબલ 14. આ બંનેનો હું સરવાળો કરીશ તો કે 8 ને 4 12. અહીંયા 8 આવશે, 14 ને 8 કેટલા થાય 22. તો આપણો આન્સર શું આવશે? સી. તો તમે આવી રીતે ઓપ્શનનો ઉપયોગ કરીને એકદમ સરળતાથી જવાબ લઈ શકો છો. એના માટે આવી લાંબી ગણતરીઓ કરવાની કોઈ જરૂર નથી. મિત્રો આવા વધુ વિડીયો માટે જોડાયેલા રહો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે. આભાર.